આ ભજનમાં નામાચરણ અરજી ભાટીનું છે. આપણે આ આખા ભજનનો સાર સમજાઈ ગયો કે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી 12 બીજના ધણીને સમરું નકડંગ નેજાધારી. પહેલાં તો એને ધ્રુવને અવિસર થાપી દીધો. પછી તો કે પ્રહલાદને ઉગાર્યો. પછી તો કે રાણી તારાદેવીને અહીંયા માળીથી હું ગયો હતો ફુરડા આપવા. પછી તો કે રૂપાદેની મોરડી જ્યારે માલદે લઈને વહી ગયું હતું, એ મોરડી ત્યાંથી લઈને મેં પાછી રૂપાદે પાસે પુગાડી હતી. તો કે પછી તો જે પાછલી કડી એવું કહે છે કે તરલે તણનર તારિયા સાસટીઓને સુધીર જેસલ જગનો સોરટો અને પલમાં કર્યો બીર. એ તણીને તાયરા એનું કહે છે. અને એમાં જ્યારે દેગ ઉતારવાની થઈ હોય અને ત્યારે એ દેગ એને ઠારી હતી એવું કહે છે. પણ એમાં ભાવાર્થ એવો નીકળે કે વિષ્ણુ ભગવાને આ બધું કર્યું. હવે આમાં જાણવાનો ઇન્ટરેસ્ટ એવો છે કે 12 બીજના ધણીને સમરું નકડંગ નેજાધારી. હવે આપણે આમાં સાર જોઈએ તો એક જગ્યાએ એને અવિચળ થાપ્યા અને ખુદ ત્યાં આવ્યા અને ઓલાને ઉગાર્યો, નોરેથી મારી નાખ્યો. આવા બધા કાર્ય, ઈશ્વરના કાર્ય એ બધા કરે છે. વિષ્ણુ ભગવાન રાક્ષસને માર્યો અને ભગતને છે પ્રસન્ન થઈ અને એને ઉગાર્યા. એવી રીતની વાતો છે. જ્યાં જરૂર હતી ત્યાં એને ફૂરડા લેવા માળી હોતે એની બન્યા અને મોજડી લઈને પાછી આપી. એટલે એ કંઈક હું અહંકારી માણસ નથી, હું ઈશ્વર છું, બ્રહ્મ છું, પણ હું ભક્તોના કામ કરું છું. મને કોઈ કામમાં સંશય નથી, ગમે એવું કામ નાના મોટું કરવામાં. હવે બીજું એવું છે કે માતાજીનો આમાં ઉલ્લેખ આવ્યો. તારાદેવીની માતાજીને પૂછતા તો કૃષ્ણ ભગવાને જોગમાયા પાસે ગયા હતા. ક્યારે? કૃષ્ણ અવતાર. ભીમને મોકલો તો 5 પાંડવને 6ઠા નારાયણ ખપ્પર બહાર. દ્રૌપદી આજે ખપ્પર જોગણીનું રૂપ લે અને ન્યાજીને માગી લેજે 5 પાંડવને 6ઠા નારાયણ ખપ્પર બહાર. એટલે આ ભજનનો તારણ એમ કહે છે કે હું બ્રહ્મ થઈ, વિષ્ણુ થઈ અને આવા હું કાર્ય કરું છું ભક્તોના, એને રાક્ષસોને સહારું છું. જે સત્ય કામ હું કરી રહ્યો છું તો મને જોગમાયાએ આદ્ય શક્તિ એના ખપ્પરમાંથી બહાર કાઢ્યો અને 5 પાંડવને 6ઠા નારાયણ હવે એના જન્મ મરણ નહીં થાય આવી ખપ્પર બહાર છે. પછી એનો રામાપીરનો અવતાર થયો ત્યારે જન્મ નહોતો લીધો. 5 વર્ષના થઈને આવ્યા. આ એની સાબિતી. રામાપીરનો જ્યારે અવતાર લીધો ત્યારે એને જન્મ નહોતો લીધો. વિષ્ણુ ભગવાને 5 વર્ષના 2 બાળક થઈને આવ્યા હતા, કૃષ્ણ અને બળદેવ. આ રામદેવ ને વિરમદેવ 2 5 વર્ષના બાળક થઈને આવી ગયા હતા. સાબિત થયું કે ભાઈ આ ખપ્પર જોગણી ખપ્પરમાંથી બહાર કાઢ્યા અને અમરધામમાં પૂગ્યા, અમર થઈ ગયા. હવે એના જન્મ મરણ નથી. હવે એમ કહેવા આવે છે કે નકડંગ નેજાધારી. એનો જે એનો અવતાર થવા છે એનું નામ નકડંગ હશે અને હું નકડંગનો નેજો લઈને આવીશ. એટલે આપને આમાં સમજાવે છે કે તમે પણ એવા સત્કાર્ય કરો. જેમ અમે બ્રહ્મ થઈ સત્કાર્ય કર્યા તો અમે ખપરમાંથી નીકળ્યા, અમારે જન્મ મરણ અમારે મટી ગયા. નકર અમારે કાર્ય કરવા આવવું પડતું ત્યારે જન્મ લેવો પડતો હતો અને જવું પડતું હતું ત્યારે અમારે મૃત્યુ થતું. પણ હવે આવા કાર્ય કર્યા અને જ્યારે ખપ્પર જોગણી જે જોગમાં અમને ખપ્પરમાંથી બહાર કાઢ્યા એટલે હવે અમારે વિષ્ણુ ભગવાન કે મારે હવે જન્મ મરણ નથી. હવે તો હું સંયમ શરીરે આવી કાર્ય પતાવીને સંયમ શરીરે વયો જાય. આ ઉપદેશ આમાં કહેવા માગે છે. એટલે 12 બીજ એટલે બીયું ઉગે એ. હવે આનું કહેવાનું એમ છે કે 12 એટલે હવે હું આ જે બીજ ઉગતું, રોપાતું, ઉગતું અને આવવું પડતું એ હવે એમાંથી હું બહાર છું.
હવે મારે જન્મ નહીં થાય અને મારું મરણ નહીં થાય. આ બીજ 12 બીજનો ધણી થઈ ગયો. એટલે આનું બીજું કાંઈ કહેવાનું, 12 બીજના ધણીનો અર્થ એવો થાય છે કે હવે હું બીજ 12 છું, હવે મારે જન્મ મરણ નહીં થાય. એટલે એનું કહે બીજો કોઈ એમ કહેતા હોય કે બીજ આને કહેવાય. બીજનો અર્થ બીજો કાંઈ નથી. તો બીજ એટલે બિયારણ, જેને વાવો એટલે ઉગે. આ બીજની વાત કરે. 12 એટલે આની 12નો અર્થ કે હવે હું 12 છું. ક્યારે થયો? આવા કાર્ય કર્યા ત્યારે. આપને એવા સત્કાર્યો કરવાનું કહે છે. અને રામાપીરે પાઠ ભર્યો અને આ રામાપીરે આ પાઠની શરૂઆત કરી. અને પાઠ જ્યારે ભર્યો ત્યારે રામાપીર ખુદ ગાદીએ બેઠા હતા અને જે કોટવાલ હતા એને ગણપતિ હતા, એ ગણપતિને બેહાડ્યા અને ત્યાંથી આ નિર્જા ધર્મ શરૂ કર્યો. એટલે રામાપીર એમ કહે છે કે આ ધર્મની અંદર આવો, ધર્મ અપનાવો. નિર્જા ધર્મ જે છે એમાં જાતિ ભાતિનો ભેદ નથી. જાતિને ભાતિના ભેદ મટાડી અને આ ધર્મની અંદર આવો. તમે નકળંગ ધણી જે છે, નકળંગ નેજાધારી, એનો અવતાર થવાનો છે. એટલે આ જે પંથની અંદર જાઓ એટલે નામ ને વચન શું હોય? નામ છે એ નકળંગ ધણીનું છે, આવવાનો છે. અને વચન શું છે કે પરબે આ આવશે. જેમ રામે સબરી એના ગુરુએ સબરીને વચન આપ્યું હતું કે રામ નામે એક બ્રહ્મ અહીંયા આવશે. આપ્યું હતું ને વચન કે રામ નામે ભગવાનનો અવતાર થયો અને આ બ્રહ્મરૂપી અહીંયા આવશે એમ મારા આશ્રમ. તું એની રાહ જોજે. નામ અને વચન બે નામ રામ રૂપે આપ્યું હતું. રામ નામે બ્રહ્મનો જન્મ થાય અને અહીંયા આપણા આશ્રમે આવશે. એટલે એને નામે આપ્યું હતું સબરીના ગુરુએ અને એને વચને આપ્યું હતું કે અહીંયા આવશે એનું. એટલે નામ રામ રૂપે બ્રહ્મનો જન્મ થયો અને ત્યાં આવ્યા હોતન અને હવે એ વચને પાકું થયું. એમ અત્યારે આ ધર્મની અંદર જે નિર્જા ધર્મ રામાપીરના જે પાઠમાં જાય તે એનું નામ ને વચન એ છે કે અલેખ ધણી એનું નામ છે. એનો અવતાર થવાનો છે કળિયુગની અંદર અને વચન એ અપાય તો એ આપી શકાય કે પરબે આવશે, એ 100% છે. આ નામ ને વચનની વાતું છે. બાકી તો મને તો બીજું કંઈ સમજાતું નથી, કારણ કે આ લોકો કઈ રીતના નામ ને વચનનું કરે છે. આ નામ ને વચન સબરીને આપ્યું હતું, નામ ને વચન કે રામ રૂપે બ્રહ્મ જન્મશે અને આપણા આશ્રમે આવશે. જા અમારું વચન છે. હા ને નામ ને આ વચન. આ ધર્મમાં જઈએ, રામાપીરના અત્યારે પાઠ છે એમાં જઈએ એટલે એને એ જ આપવું પડે કે નકળંગનો જન્મ થવાનો છે. નકળંગ નામ આપી દે, નકળંગ જપો, એ આવવાનો છે. અને વચન એ આપે કે ભાઈ પરબે આવશે, તમે પરબે હાજર રહેજો. যদি નકળંગનો જન્મ થાય, કળિયુગનો નાશ કરવા આવશે ત્યારે એનું નામ નકળંગ હશે અને પરબે એનું મીંઢોર છોડવા આવશે. આ વચન દઈ શકાય અને આ નામ ને વચન કહેવાય. બાકી તો દુનિયામાં જે કાંઈ કહેતા હોય મારો નાથ જાણે, મારો પરમાત્મા જાણે. એટલે આવી આપણે અનેરી વાતો લઈ અને કંઈ ભજનના સાર લઈને આવશું. આપણી પાસે કોઈ એવા મેલ ગુગરી વાતું કે અંદર કોઈ ભેળવણી નહીં હોય. અહીં તો ખુલ્લી સત્ય વાત કે સબરીના ગુરુએ આ નામને આ વચન આપ્યું હતું અને આજ રામાપીરના પાઠમાં જઈએ તો આ નામને આ વચન આપી શકાય. બાકી વસારે જે કોઈ આપે એ આપને ખબર નથી, કયું નામ આપતા છે ને કયું વચન આપતા છે એ આપને ખ્યાલ નથી. માલિક સૌની રક્ષા કરે, ભગવાન બધાની સદવિચાર ને સદબુદ્ધિ આપે. જય માતાજી. આગળનું જે કાંઈ હશે એ પાછું આપણે ક્યારેક લેવું. જય હર હર મહાદેવ, જય રામાપીર, જય અલેખ ધણી. જય 12 બીજના ધણી, જય અલેખ ધણી, જય